पावीजेतपुर तालुका के नानी रासली गांव से एक और मादा तेंदुआ पिंजरे में कैद होने से ग्रामीणों ने राहत की सांस ली है। पिछले 2 दिनों में 2 तेंदुए पकड़े जाने के बाद वन विभाग की कार्यवाही की सराहना की जा रही है। हालांकि इस घटना के बाद भी इलाके में अन्य तेंदुओं की मौजूदगी को लेकर ग्रामीणों में डर का माहौल बना हुआ था। ग्रामीणों की शिकायत और भय को देखते हुए वन विभाग ने पूरे क्षेत्र में निगरानी बढ़ाई और तेंदुए की आवाजाही वाले रास्तों पर नजर रखी। आज रोज रमेशभाई देसिंगभाई राठवाना खेतरमा वन विभाग द्वारा लोकोनी रजूआतने ध्याने राखी एक પાંદરું મૂકવામાં આવેલું હતું। તે પાંજરાની અંદર મારણ મૂકી वन विभाग द्वारा તારીખ 16 ના રોજ ચકાસણી દરમિયાન માદા દીપડીનું પાંદરે પુરાયેલ હોય અને ત્યારબાદ તેને જબુ ગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર પર મૂકવામાં આવેલ। ત્યાં તેને મેડિકલ ચેકઅપ કરાયા બાદ તેને સ્વસ્થ જણાતા જાંબુગોડા રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવશે। ત્યાં આ જે પાંદરું મૂકવામાં આવેલું છે ગઈકાલના રોજ રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાને ધ્યાને રાખીને લોકોની રજૂઆતને પણ ધ્યાને રાખીને આ પાંદરું મૂકવામાં આવેલું અને જે દરમિયાન વન વિભાગને શું છે સફળતાના ભાગરૂપે દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે।